હવે ખાલી 1.5 મિનિટમાં ક્રિકેટની કોમેન્ટ્રી લઈ શુભમન ગિલ આઉટ, ફરીથી વિરાટ કોહલી પાછો. માની લ્યો કે આનંદધામ ગૌશાળાની બાજુમાં મુંબઈમાં એક ક્રિકેટ ગ્રાઉન્ડ હોત અને એ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને સાઉથ આફ્રિકાની મેચ પૂરી થઈ ગઈ હોત અને એક પછી એક ક્રિકેટરો આવ્યા હોત, સચિન તેંડુલકર, માઇકલ હોલ્ડિંગ, ટોની ગ્રેગ, એબી ડી વિલિયર્સ. તમને જુઓ છો સ્ક્રીનમાં? ખરેખર મને એમ થાય આમાં વાત કરે મારા ચાહકો, પછી ખબર પોતાનો ફોટો આવે એટલે આમ કરે. વાહ, તમારી જમાવટ ખરેખર. એટલે સમજી લો કે આનંદધામ ગૌશાળાની બાજુમાં ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકાની મેચ પૂરી. રવિ શાસ્ત્રી સરસ મજાનું ઇંગ્લિશમાં એન્કરિંગ કરતો હોય અને એક પછી એક ખેલાડીને બોલાવે તો એનો અવાજ સચિન તેંડુલકર, માઇકલ હોલ્ડિંગ, ધોની, એબી ડી વિલિયર્સ, બધાનો અવાજ કેવો હોય સાંભળજો. એક જ શરત છે, જેને રવિ શાસ્ત્રીને સાંભળ્યો છે એને અવાજ એવો જ લાગશે, જેને માઇકલ હોલ્ડિંગને સાંભળ્યો છે એવો જ અવાજ લાગશે, એબી ડી વિલિયર્સ વિશે થોડું ઘણું જાણે છે એને અવાજ એવો જ લાગશે. બાકી જેને આ ક્રિકેટમાં કાંઈ નથી ખબર પડતી ને એને તો હું બોલું કે આપણા ગામનું દેવસી કાકો બોલે હરખું જ લાગશે. એટલે ઈ મૂંઝાતા નહીં. રવિ શાસ્ત્રી સાથે શરૂ કરીએ, 2 મિનિટ પછી સીધા જ ગીતાબેન રજૂ કરીએ. એના પહેલા રવિ શાસ્ત્રી આનંદધામ ગૌશાળાની બિલકુલ બાજુમાં મુંબઈમાં ભારત સાઉથ આફ્રિકાની મેચના ઇનામ વિતરણ કાર્યક્રમમાં. Oh, ladies and gentlemen, look at the fabulous crowd of India and South Africa. So all the credit goes to the inside, a fabulous captain of Indian side, MS Dhoni, Sachin Tendulkar, Virat Kohli, Suraj Raina, the greatest team. First of all, the captain of Indian side, Captain Cool, Mahendra Singh Dhoni. Mahi, what do you want to say about today's match? Yeah, it was, I think, India play better cricket. It was not an easy. It was a wonderful crowd. It was a fabulous Anandham Gausala, a wonderful crowd. I'm very happy with this team, especially Virat Kohli, the inform batsman. Thank you so much. Dhoni, congratulations to you and your team. હવે વિદેશના ભૂરિયાઓ અંગ્રેજી બોલવા આવે ને આટલું જ મોઢું ખોલે. આપણને એમ કે માવા ત્યાં પહોંચાડી દીધા છે. હકીકતમાં પણ એનું અંગ્રેજી કેવું હોય સાંભળજો. Ladies and gentlemen, one of greatest cricketer Virat Kohli and now the super cricketer Abby de Villiers from South Africa. Abby, what do you want to say about today's match? Yeah, India team of fabulous team, Sachin Tendulkar, the greatest player. Not an easy, like especially cricketer Virat Kohli, Suraj Raina, the greatest captain of Indian side, MS Dhoni, very happy. Tough luck for the day, but we'll try much better for the next. અને હવે છેલ્લે સૌથી અલગ અંગ્રેજી વેસ્ટ ઇન્ડિઝનું 1975 ની વર્લ્ડ ચેમ્પિયન ટીમ, 1979 ની વર્લ્ડ ચેમ્પિયન ટીમ, 83 માં આપણા હમ આવીને હાર્યા. ઈ માઇકલ હોલ્ડિંગ નું અંગ્રેજી સાંભળજો. પહેલે સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની મેચ રમાતી ને, વેસ્ટ ઇન્ડિઝ નું કલર તમને બધાને ખબર છે, એની મેચ રમાતી. આપણી પાસે કલર ટીવી હોતા નહીં, વડીલો બેઠા છે, બે જ ટીમ હોતી, ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડિઝ. એમાં જો બ્રાઇટનેસ વધુ કરીએ ને ઇંગ્લેન્ડ ના દેખાય, ડાર્કનેસ વધુ કરીએ તો વેસ્ટ ઇન્ડિઝ ના દેખાય. એક જ ટીમ દેખાતી. પણ એ વેસ્ટ ઇન્ડિઝ નું અંગ્રેજી આખી દુનિયાથી નોખું. સાંભળજો, જેને માઇકલ હોલ્ડિંગ ને સાંભળ્યો એને મજા આવશે. રવિ શાસ્ત્રી માઇકલ હોલ્ડિંગ ને પૂછે છે કે કેવો માહોલ હતો આનંદધામ ગૌશાળામાં. ક્રિકેટને સાઈડ કરીએ થોડીક વાર. Michael, look at the fabulous crowd in Anandham Gaushala. Geeta Rabari, Paresh Dan Gadvi, Max Sahil, the fabulous Lok Dairo. What do you want to say about today's match, today's program? Oh, Ravi, look at the fabulous match, fabulous program. Oh my God, definitely the greatest singer of world, Geeta Rabari. Oh my God. The one superb singer, Paresh Dan Gadvi. Wonderful. And a Max Sahir. The specially ground, I want to say you something about India's team. Sachin Tendulkar, 100th century. Oh my God, what a player. Greatest knock by Sachin Ramesh Tendulkar. Oh, what a player, greatest player. And છેલ્લે કચ્છી પેનુડો. આ બધો માહોલ જુએ કે આનંદધામ ગૌશાળામાં ગીતાબેન રબારીના ડાયરામાં આવડા રૂપિયા ઉડતા હતા. શું કહેશો એના વિશે? અને ઈ આવે આજ તકની ટીમનો પત્રકાર એને પૂછે કે કેવો માહોલ હતો. આજ તકનો પત્રકાર. नमस्कार देवियों सज्जनों, जिस अंदाज से पिछले 15 दिनों से मेहनत चल रही थी, काफी तादाद में लोग जुड़ते गए, माता जी ने पूरी व्यवस्था कर रखी थी, काफी दाताओं ने सहयोग दिया और कच्छ से काफी लोग मौजूद थे. उनमें से एक पेनू जी मौजूद थे. पेनू जी, कैसा रहा माहौल, किस प्रकार से पूरा दायरा चलता रहा पूरी रात तक, और पैसों की जो बारिश हुई कुछ कहिए उनके बारे में. માતાઈ સોયો ખરેખર ફૂલ જમાવટ હોય એડા ને હી ગીતાબેન રબારી રોણા શહેરમાં ગાય ને પબ્લિક ગાંડી થઈ હતી. માતાઈ સોયો ને એવર પરેશ દાન ગઢવી જોરદાર જમાવટ કરીએ તો પણ એકડી ગાલ છે ત્યાં પાકિસ્તાન વાળા ઘડી ઘડી ધમકી દે છે કે અમે ભારતને હરાવી દેશું. કોરો ધૂળ હરાઈંદા ભારતને ન હરાવી શકે એનું કારણ છે અહીંયા ગૌશાળા માટે જેટલા રૂપિયા અમારા ભાવિકો લખાવે છે ને એટલો પાકિસ્તાનનું બજેટ નથી. શું ધૂળ હરાવશે આપણને?
હું હંમેશા કહું છું કે જ્યારે જ્યારે તમે કોઈ એવી જગ્યામાં બેઠા હો, એવા માહોલમાં બેઠા હો, એવી ધરતીમાં બેઠા હો, અહીંના વિચારો, માડીનું તપ. માડીએ મને સરસ વાત કરી, મને કે મેક્સ દીકરા, આ જગ્યા છે ને એ તપોભૂમિ સમી જગ્યા છે. અહીંનું જે તપ છે એ તમે જોઈ શકો છો સાહેબ. મને આવતાની સાથે એનો બિલકુલ અનુભવ થયો. મારા મિત્રો દીપકભાઈ, આરવીભાઈ, અમે મિત્રો ગાડીમાં આવતા હતા અને અહીંથી ગેટની બિલકુલ બહારના ભાગમાં, સાંભળજો, જે જગ્યાનો તપ આટલો હોય, જે જગ્યાનો સત આટલો હોય, જે જગ્યાના વિચારો આટલા શુદ્ધ હોય, એની આજુબાજુ વાતાવરણ કેટલો ફેરફાર થાય છે એનું જીવતો જાગતો ઉદાહરણ આજનું તમને અહીં કહેવા માટે ખાસ આવ્યો છું. અમે રસ્તામાં આવતા હતા, ગેટની બિલકુલ બારે એક નાનકડી કેબિન, આપણા વાગડની ભાષામાં પાનનો ગલ્લો, નાનકડી કેબિન છે. કદાચ હું એવું માનું છું કે 2250 રૂપિયાનો પૂરો માલ ઈ કેબિનમાં નહીં હોય. અહીંથી વળતા નીકળતો તો જોતા જાજો, એટલે તમને ખબર પડે કે આ જગ્યાનો મહત્વ શું છે. આ જગ્યામાં થતો તપ, આ જગ્યાનો સત અને આ જગ્યાની પરંપરામાંથી જે વિચારો ઉત્પન્ન થાય છે એ વિચારો આજુબાજુના વાતાવરણને કેટલા સાત્વિક અને શુદ્ધ બનાવે એનું આજની તારીખનું જીવતો જાગતો ઉદાહરણ. અહીં નાનકડી પાનની કેબિન છે. મેં કીધું ને કે 2250 રૂપિયાનું તો કુલ માલ એની દુકાનમાં, એની કેબિનમાં નહીં હોય. અમે પાણી લેવા માટે ઉતર્યા, પાણીનું બોટલ લઈ મારા મિત્ર આરવીભાઈએ 500 રૂપિયાની નોટ એ ભાઈને આપી. મોટી ઉંમરના વડીલ કાકા, અને ભાઈ ફોનમાં, એટલે એમણે રૂપિયા આપી અને બોટલ પાણીની લઈ અને ગાડીમાં બેસી ગયા. અમે ઘડીક વાર માટે રાહ જોતા હતા એટલે ગાડી ઊભી રાખી. પહેલા ભાઈએ, જેને અમે 500 રૂપિયા આપ્યા હતા, મારો ભાઈબંધ તો 500 રૂપિયા આપીને ભૂલી ગયો. એ પોતાના ફોનમાં આવીને ગાડીમાં બેસી ગયો. અમે પાણી પીતા હતા, બેઠા હતા. એવામાં સાહેબ એ વ્યક્તિ છે, અમારી ગાડી કદાચ 15-20 ફૂટ આગળ ઊભી રાખી હતી. એમણે 2 બાજુ 3 બાજુ નજર કરીને પછી એમ લાગ્યું કે આ ભાઈ જે બેઠા ને સામે પાણી પીએ છે, આ ગાડી એમની છે. આ માતાજીના દરબારમાંથી બોલું છું. ઈ ભાઈ અમારી પાસે આવીને કીધું કે અભી જો પાણી કી બોટલ લેને આए थे वो आप थे ना? મારો ભાઈબંધ કે હા. ભાઈ સાहब आप अपने रुपए वापिस लेना भूल गए. સાહેબ 480 રૂપિયા ઈ માણા પાછો દેવા આવ્યો. એ આ વિચારોની તાકાત છે, એ શુદ્ધતા અહીંથી પ્રવેશે છે. આ શુદ્ધ જગ્યાને તાળીઓના ગગડાટથી આપણે એક વખત વધાવી લઈએ. આ મહત્વ ઘણા કહેતા હોય ને કે કોઈ સાચી જગ્યાનો, કોઈ સારી જગ્યાનો પ્રતાપ શું હોઈ શકે. સાહેબ અહીંથી શુદ્ધ વિચારો છે એ લોકોના માનસપટમાં પ્રવેશે ને, એ આ જગ્યાનું મહત્વ હોય છે. એવી રૂડી જગ્યામાં આપણે આજે બધા બેઠા છીએ. વાહ, દીપકભાઈની ખાસ ઉપસ્થિતિ થઈ છે અને જાણે એમ જ સમજો કે બેનના નામની પ્રસ્તુતિની જ રાહ જોઈ રહ્યા હતા. માતાજીએ યાદ કર્યા અને દીપકભાઈ આપણી વચ્ચે છે. છેલ્લે જેટલા પણ મિત્રો ગીતાબેનને સાંભળવા તૈયાર છે એના માટે, અને ગીતાબેનની વિશેષ ઉપસ્થિતિ છે એટલે થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં રજૂ કરતાની સાથે જ 40-42 લાખ લોકોએ જોઈ નાખ્યા એવા શબ્દોની એક રીલ ગીતાબેન માટે, તમારા બધા માટે. વાહ, તાળીઓના ગગડાટથી. અને દીપકભાઈ માટે આ છેલ્લા શબ્દો તમારી વચ્ચે. તમારી લાગણીઓની કદર હોય ને ત્યાં જ બેઠક કરજો ભાઈબંધ. તમારી લાગણીઓની કદર હોય ત્યાં જઈને બેઠક કરજો. બાકી ગમે ઈ હોય પ્રેમથી કહી દેવાનું, તમને તમારો બંગલો મુબારક, અમને તો અમારી ઝૂંપડીનો નશો છે યાર. અને ઈ મોજ સાથે, ઈ આનંદ સાથે, ઈ ભાવ સાથે જેને સાંભળવા આખું મુંબઈ તૈયાર બેઠું છે. અને આજે ગીતાબેન આ જગ્યા ઉપર પહોંચ્યા છે અને એ બધાને એમના માટે ખાસ કહી દઉં કે ઘણાયને એવું લાગે છે કે આને તો જીવનમાં જલસા છે. અમારી રીલ બહુ વાયરલ થઈ હતી ને આજે મારા બેન માટે કે ઘણાયને એવું લાગે છે કે આને તો જીવનમાં જલસા છે. પણ એ બધાને કોણ સમજાવે ભાઈબંધ કે સારા દિવસો બેઠા બેઠા નથી આવતા, એને પામવા માટે તો ખરાબ દિવસો સામે લડવું પડે છે મારા વાલા. ઓકે ફ્રેન્ડ્સ, આ બધી મજા થોડી વારની હોય છે. આનંદ મોજ સાથે ફરી પાછા એ જ લોક ડાયરાના માહોલમાં આગળ વધીએ. આપ બધાની વચ્ચે જેને તમે સાંભળો છો, મેં પહેલી વખત જ્યારે ગીતાબેનને રજૂ કર્યા ઈ અંદાજમાં ઘણા વર્ષો પછી ગીતાબેનને રજૂ કરું છું. એ ડાયરો અમારો ગમનભાઈ સાંથલ ગીતાબેનનો ઘણા વર્ષો પહેલા હતો અને આજે આ ડાયરાના માધ્યમથી બિલકુલ શરમ રાખ્યા વગર દિલથી સ્વીકારું છું. અને મારી બેન અહીંયા બેઠા છે, પૃથ્વીભાઈ બેઠા છે. સાહેબ, જ્યારે મારા ડાયરાની શરૂઆત હતી ને ત્યારે મારી બેને મને 3 વર્ષ સુધી આખા ગુજરાતમાં સાથે રાખીને કાર્યક્રમોમાં સપોર્ટ કર્યો છે. હું અહીંથી સ્વીકારું છું.
આજે માતાજીની દયા છે, આપ બધાનો સહયોગ છે, પણ એ ગીતાબેનને મેં ઈ ડાયરામાં કેવી રીતે રજૂ કર્યા હતા, જેમ WWF માં જે ફાઇટિંગ થતી હોય ને પછી રજૂ કરે ને, મેં ઈ અંદાજમાં રજૂ કર્યા હતા. આજે મુંબઈમાં મજા આવે તો એ અંદાજને વધાવી લેજો. કેવી રીતે ખબર છે? So now the time for the one and only, the folk singer of Gujarat, the international artist. Ladies and gentlemen, please put your hands together for Geeta Rabari.